નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલા. આ છેલ્લી લલિત કલા છે, બરાબર. એની અંદર આપણે આના પહેલાના વિડિયો ની અંદર તમે જોઈ ગયા છો. આપણે ગુજરાતના પ્રખ્યાત જે નૃત્ય છે આપણે જોયા હતા. આજે ગુજરાતના આપણે અન્ય નૃત્ય જોવાના છે કે બીજા ઘણા બધા પણ નૃત્ય થતા હોય છે અલગ અલગ જ્ઞાતિની અંદર, અલગ અલગ જાતિની અંદર, અલગ અલગ પ્રજાતિની અંદર. તો એ નૃત્ય આપણે અત્યારે જોવાના છે, બરાબર. તો આજનો પોઈન્ટ છે ગુજરાતના અન્ય નૃત્ય. હવે અહીંયાથી કોઈ ખાસ પ્રશ્ન નથી પૂછાતો, પણ ક્યારેક બોર્ડ અહીંયાથી એક માર્કના પ્રશ્નો કે એવું કંઈક પૂછી લે તો આપણને આવડવું જોઈએ, બરાબર. તેમાં સૌથી પહેલું નૃત્ય છે ગોપ ગુંથન નૃત્ય, બરાબર. ગોપ ગુંથન જો નામમાં જ શબ્દ એક આવે છે ગોપ, પછી ગુંથન. ગુંથન એટલે કંઈક ગૂંથાતું એવું નૃત્ય લાગે તમને, બરાબર. તો જોઈએ શું છે. તો કે ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષની સાથે દોરી બાંધીને તેના છેડા સાથે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને વેલ આકારે અંદર અને બહાર એમ ગોળ ગોળ ફરતા ગૂંથડી બાંધે અને છોડે. હવે જો આ નૃત્યની અંદર શું કરવાનું હોય છે કે વચ્ચે આ રીતે એક થાંભલો કે હોય છે, બરાબર. પછી બધી બાજુ બધા ઊભી છે અને આ થાંભલામાંથી શું કરેલું હોય, બધાને એક આમ દોરી આપેલી હાથમાં લાંબી, બરાબર. પછી બધા એ રીતે નૃત્ય કરે કે એક સમયે શું થઈ જાય કે આખું સરસ એવું ગૂંથાઈ જાય ચોટલાની જેમ, બરાબર છે. અને પાછું એ લોકો ઉથમાં એવી રીતે રમે ઉલટી બાજુ, જેથી કરીને શું થાય, પાછું આખું ખુલી જાય, ફરી પાછું ભેગું થાય, ફરી પાછું ખુલી જાય, ગૂંથાઈ જાય, ભેગું થાય, ગૂંથાઈ જાય, ભેગું થાય. એ રીતે નૃત્ય થાય. એનું નામ શું આપ્યું છે? ગોપ ગુંથન નૃત્ય. બધું ગૂંથાતું હોય છે એની અંદર. એનાથી આગળ સીડીઓનું ધમાલ નૃત્ય. હવે આ નૃત્ય છે ને, આ બોર્ડ એકાદ બે વાર પૂછ્યું છે 2 માર્કની અંદર કે ધમાલ નૃત્ય છે કોણ કરે છે? સીડી બાદશાહ નૃત્ય કહેવાય છે, બરાબર. ગુજરાતના સાસણગીરમાં થાય છે, આદિવાસીઓનું નૃત્ય છે આમ જોઈએ તો, બરાબર. તો જો મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલ જાંબુરમાં વસેલા, ક્યાં? જાંબુર ગામ છે, જુનાગઢની બાજુમાં સાસણગીર છે. સાસણગીરની અંદર વચ્ચે ગામ આવેલું છે બાજુમાં, અને સાસણ એને જાંબુર ગામ કહેવાય છે. આ જાંબુર ગામના સીધી લોકો આ નૃત્ય કરે છે, બરાબર. મસીરા એટલે શું? તો કે નાળિયેરના કોચલામાં કોડીઓ ભરીને તેના ઉપર કપડું બાંધવું, બરાબર. એટલે ઓલી નાળિયેરની કાચલી હોય છે ને, કડક લેયર એનું, એની અંદર કોડી ભરીને ઉપર કપડું બાંધે, પછી આમ ખખડાવતું જાય, ખટ અવાજ આવે એની અંદરથી, બરાબર. એને તાલબદ્ધ ખખડાવીને સાથે માથે મોરપીંછ ઝુંડ અને નાના ઢોલક સાથે ગોળાકારે ફરી અને ગવાતું આ નૃત્ય છે, બરાબર. જ્યારે તમે રિસોર્ટ ની અંદર નાઇટ આઉટ કરવા કે ગયા હોય ને, ત્યારે તમને આ નૃત્ય ત્યાં જોવા મળે છે. ત્યારે સીધી બાદશાહ લોકો અહીંયા સરસ એવા માથે પીછા લગાડેલા હોય, મોઢે ચિત્રામણા કરેલા હોય, પછી એ રીતના એ લોકો કપડા પહેર્યા હોય, ચિત્તા આકારના ને એવા બધા, બરાબર છે. અને એ લોકો આવી રીતના વગાડતા હોય ને નૃત્ય કરતા હોય છે. આગળ હો ના આરોહ અને અવરોહ સાથે, બરાબર. હો એટલે હુલાલાલા હો એવું કરતા હોય લોકો. આના આરોહ સાથે ગવાતા આ નૃત્ય છે પહાડો અને જંગલોમાં હેરા પડછંદો ઉડતા હોય ને એવું લાગે. એટલે એ નૃત્ય જે થતું હોય ને આમ દૂર સુધી એનો અવાજ આવતો હોય, બરાબર છે. અને એ સિવાય પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય, પશુ પક્ષીઓની અલગ અલગ નકલ કરે છે લોકો. મોરની જેમ અવાજ કાઢે, ચકલીની જેમ અવાજ કાઢે, પોપટની જેમ અવાજ કાઢે, મેનાની જેમ અવાજ કાઢે જંગલની અંદર, બરાબર. એનાથી આગળનું નૃત્ય છે મેરાયો નૃત્ય. મેરાયો નૃત્ય ક્યાં છે? તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી, મતલબ આ કે ઘાસ છે એને ગૂંથી અને એનો મેરાયો બનાવવામાં આવે. આ ગૂંથીને ઢોલના અવાજ સાથે અને તલવારના દાવ પેચ જેવું નૃત્ય આખું થાય છે, બરાબર. એનાથી આગળ છે પઢાર નૃત્ય. હવે આ નૃત્ય થોડુંક આયમ છે, પઢાર નૃત્ય, બરાબર. સુરેન્દ્રનગર અને વગેરેના વિસ્તારોમાં પઢાર જાતિના લોકો છે એ દાંડિયા કે મંજીરાની સાથે લય અને તાલ સાથે શરીરનું સરખું લઈ અને બેઠા થવાનું હોય છે. જ્યારે એવું લાગતું કે સાગરના મોજા આવી રીતે આમ થતા હોય, દરિયામાં કેમ લહેર આમ થતી હોય, બરાબર. તો એ રીતે એ લોકો બેઠીને ઉઠવાનું, બરાબર. તો સરસ એવું આમ ડાન્સ કરતા હોય ને એવું લાગે, બરાબર છે. એનાથી આગળ છે કોળી લોકો નૃત્ય, જેને કોળી નૃત્ય કહેવાય છે. તો કે સૌરાષ્ટ્રના કોળી લોકો આ નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ એટલે રંગીન કપડું છે જે માથે બાંધવાનું હોય છે, અને આંટિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેળે રંગીન ભેટ બાંધીને આ લોકો આ નૃત્ય કરતા હોય છે, કોળી લોકો હોય છે. એના પછી છે મેરાયો નૃત્ય, બરાબર. અથવા તો મેરાયો નૃત્ય ના કેવું હોય તો આપણે ઓલું મેર લોકોનું નૃત્ય આવે છે, બરાબર, જેને આપણે મણિયારો કહીએ છીએ, બરાબર. તો સૌરાષ્ટ્રના મેર લોકો છે આ નૃત્ય કરે છે. એનાથી આગળ ભરવાડ જાતિના નૃત્ય. તો ભરવાડ જાતિના લોકો પણ આવી રીતનું અલગ અલગ નૃત્ય પોતાની જાતિનું કરે છે. ફરીથી એક વખત જોઈએ ગોફ ગુંથન નૃત્ય એટલે શું? તો કે વચ્ચે થાંભલા જેવું હોય છે, બધાના કમર ઉપર એક દોરી બાંધેલી હોય છે જે થાંભલા સાથે કનેક્ટેડ હોય છે, બરાબર. ને બધા રમતા હોય એટલે ગૂંથાતું જાય, ફરી પાછું ઉખરી જાય, ફરી પાછું ગૂંથાતું જાય, બરાબર. એનાથી સીધી બાદશાહનું તો કે જાંબુરમાં લોકો વસે છે, બરાબર. એ મૂળ આફ્રિકાના છે, સીધી બાદશાહ લોકો છે, અને જંગલની અંદર એવી રીતે એ લોકો ડાન્સ કરે છે, એવી રીતે નાચે છે કે જેથી કરીને જંગલની અંદર આમ દૂર સુધી અવાજો આવે અને અલગ અલગ પક્ષીઓના અવાજો તમને સાંભળવા
મળે, બરાબર. એનાથી આગળ છે મેરાયો નૃત્ય. તો બનાસકાંઠાની અંદર આખે આખું એક આમ ઝુમખું હોય છે ઘાસનું, અને ગુથી અને ઉપર પહેરી અને એને રમવાનું હોય છે, જેને મેરાયો નૃત્ય કહેવાય છે. એના પછી છે પઢાર નૃત્ય. તો એ સુરેન્દ્રનગરની અંદર એવી રીતે લોકો નૃત્ય કરે કે જાણે એમ જ થાય કે દરિયો આવી રીતના લહેર લેતો હોય, બરાબર. એનાથી આગળ છે કોળી લોકોનું નૃત્ય. તો એ લોકો માથે મદ્રાસીઓ માથા ઉપર બાંધે છે, પાઘડી, આપલા ભરેલું લીલા કલરનું પટ્ટાનું બાંધણું એવી રીતના બાંધીને લોકો નૃત્ય કરતા હોય છે. એનાથી આગળ છે મેર લોકોનું નૃત્ય આવે છે, બરાબર. તો એ મેર લોકો કરતા હોય સૌરાષ્ટ્રની અંદર. એના પછી ભરવાડ લોકોનું નૃત્ય છે. આવા તો ઘણા બધા અલગ અલગ જાતિના ઘણા બધા નૃત્ય હોય છે, પણ આપણે અત્યારે આટલા જ ભણવાના છે, બરાબર. આની અંદરથી એક સીધી ધમાલ નૃત્ય છે. 2 માર્કમાં એમપી પ્રશ્ન છે કે સીડીઓનું ધમાલ નૃત્ય વિશે માહિતી આપો. 2 માર્કની અંદર ઘણી વખત બોર્ડે પૂછ્યું છે, કદાચ પૂછી ગયા તો આપણને આવડવું જોઈએ, બરાબર છે. તો આટલું છે આ, બરાબર. આનો તમે સરસ એવો એક સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને તમે બોર્ડની અંદર જો પૂછાય તો તમે આનો જવાબ સરસ એવો આપી શકો.